આંટી બોલ બેટા આંટી 25,000 રૂપિયા દો ને મારા સ્કૂલે ફી ના ભરવાના છે. કે હું ક્યાંથી આપું? તારા મમ્મી પપ્પાને જઈને કે મારા મમ્મી પપ્પા કરતા તો વધારે મારું કેમ તમે રાખો છો? બેટા એ તો આડોશ પડોશમાં રહેતા હોય તો એટલું તો ધ્યાન હોય, એમાં કઈ એવું ન હોય. લે હું સવારે ક્યારે ઉઠું છું, ક્યારે નાવા જાઉં છું, ક્યારે બ્રશ કરું છું, ક્યારે પછી માથે આજે નાઈ કે નહીં, અને કયા શેમ્પૂથી નાઈ, પછી હું હોર્લિક્સ પીવું છું કે બોર્નવિટા પીવું છું, પછી નાસ્તામાં કયા બિસ્કિટ ખાઉં છું, પછી હું ક્યારે સ્કૂલે જાઉં છું, પછી ક્યારે સ્કૂલેથી આવું છું, આજે કયું પેપર હતું, કાલે કયું પેપર છે, એ તમે મને પૂછો છો ને એટલે. અને આમ દૂરબીનથી તમારા મારા સામું જોવો છો કે નહીં? જોવો છો ને તો જો ને 25,000 જો ને. હા હા, એટલે આ છોકરી તો જો હવે તો ભલાઈનો જરાય જવાનું જ નથી રહ્યો. હા મારા ઘરમાં ફ્રી સીસીટીવી કેમેરા છે. ઉષા, હું તને 5 સવાલ પૂછીશ અને સાચા સાચા જવાબ દઈશ ને તો તને હું 500 રૂપિયા આપીશ. બોલો. આપણી પાસે કેટલી ગાડી છે? 2. ફટાફટ જવાબ દેવાના, મોડું કરીશ તો નહીં હાલે. ના, 2. એમાં પેટ્રોલનો ખર્ચો કેટલો આવે છે? 500 રૂપિયા. છોકરાઓ કઈ સ્કૂલમાં ભણે છે? આપણા ઘરની સામે. ગીત કઈ કેટલામાં સ્ટેન્ડર્ડમાં છે? 10th. અને તે કાલ રાતના પૈસા હંતાડ્યા તો એ ક્યાં રાખ્યા છે? નોટના ડબ્બામાં. ઓકે, મૂકી દે 508 5000 રૂપિયા મળી ગયા. મૂકી દે, લાલચુ ઓળખ મૂકી દે. કેમ આમ ઉપર શું થયું? કંટાળો આવે છે, શું કરું? મારી એક વાતનો જવાબ દે તો હું તને ખરીદીમાં લઈ જાઉં. 2 જણા છે ને ચેસ રમતા હતા. તો એ તો 2 જણા જ રમે, કઈ 4 જણા ન રમે. મારી વાત તો સાંભળી. હા બોલો. 2 જણા ચેસ રમતા હતા, એમાંથી એક જણો છે ને એવો હતો કે એને ભવિષ્યની ખબર પહેલેથી પડી જતી હતી, અને એક જણો એવો હતો કે સામેવાળાના મગજમાં શું હાલે ને ઈ એને ખબર પડી જાય. તું મને એમ કે આ બેમાંથી જીતે કોણ? જેને ભવિષ્યની ખબર પડી જતી હતી ને ઈ. ના, એનું મગજ વાંચી આવતો તો ને ઈ. ના, ભવિષ્યની ખબર પડી જતી હતી ને ઈ. અરે ખરીદી ન કરાવી હોય તો કાઈ નહીં, આવું બધું એક કોઈ ગયો એવું મારે નથી કરવું, નથી રમવું. તમે હું હસો છો? તમને ખબર હોય ને તમે કોમેન્ટ કરો, કોણ જીતે આ બેમાંથી. જમવાનું લઈ લે ને, ભૂખ લાગી છે. હાલ ને ભાઈ, લેતી હોય તો. હા બાપા, હવે આમાં કાંઈ નથી હો, પણ આ તપેલી છે. તું લઈ આવ જા જલ્દી. ભલે તપેલી આને હું સાઈડમાં. પણ કહું તો છું કે તપેલી છે. તપેલી છે એમ કહેવાય. આ તપેલી તું એમ તો બોલી તમે સાંભળો નહીં તો હું શું કરું? આ કાલીને એ હુકામ લેવાની હતી, જમવાનું લઈ આવવાનું હતું. પોટલા પડી ગયા હાથમાં.